અમરેલીના જાફરાબાદના વાંઢથી વારા સ્વરૂપ રોડને જોડતા રોડ પર કન્ટેનર ફસાતા ટ્રાફિકની સમસ્યા। વાંઢથી વારા સ્વરૂપ એલ&ટી કોવાયા જતા રોડ ઉપર સ્વાન કંપની તેમજ અલ્ટ્રાટેક કંપનીના ઓવરલોડિંગ વાહનો ચાલતા હોય જેને લઈને કાયમિક માટે ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય। વાંઢ ગામના સરપંચ દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। વાંઢ ગામે સરપંચ શામળાભાઈ રબારી દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી। તો બીજી તરફ સ્થાનિકો દ્વારા એવું પણ જણાવાયું હતું કે તંત્ર દ્વારા રોડની બંને સાઈડ માટીનું પુરાણ પણ નથી કર્યું, જેના કારણે વાહનો ઓવરટેક કરતા સમયે સાઈડમાં પલટી મારી જતા હોય છે, જેથી કોન્ટ્રાક્ટરની પણ બેદરકારી હોય તેવું લોકો જણાવી રહ્યા છે। વાંઢથી વારા સ્વરૂપ જતા રોડ ઉપર વધારે પ્રમાણમાં ઓવરલોડિંગ વાહનોની અવરજવર રહેતી હોય છે। આજે જ વાંઢથી વારા સ્વરૂપ જતા રોડ ઉપર એક ટ્રક ફસાતા કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી। વાંઢ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અલ્ટ્રાટેક કંપનીમાં નોકરી કામ માટે જતા કર્મચારીઓને આ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે। વીરજીભાઈ સિયાળ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી। આજે મેન રસ્તો છે વાંઢ અને વારા સ્વરૂપને જોડતો જે રસ્તો છે એ રસ્તામાં ટ્રક પલટી થઈ ગયું, લોડિંગ ટ્રક ભરેલું છે। જે વાંઢથી વારા સ્વરૂપ રસ્તા હોય મેન રસ્તામાં કાલે એક ટ્રક હતું, આજે એક ટ્રક અવારનવાર રજૂઆત કરવા છતાંય કોઈ એના પગલાં લેવાતા નથી। અને આ જે જાહેર રસ્તો છે, સરકારી રસ્તો છે, અહીંથી અવર જવર થાય છે માણસોની। અને કામદાર જે કંપનીમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં જે કામદારો જાય છે તેના માટે હાલાકીનો સામનો કરવો પડે છે। અને તંત્રની આંખ ઉગાડવા અવારનવાર રજૂઆત કરેલ છે છતાંય કોઈ એનો ઉલ્લેખ કરેલો નથી। તો જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તે માટે આના તાત્કાલિક કાર્ય પગલાં લેવા તેવી નમ્ર અપીલ છે। વાંઢ અને વારા સ્વરૂપને જોડતો જે રસ્તો છે તે રસ્તામાં હાલ સ્વાઇનના મોટા ટ્રક જે લોડિંગ ભરેલા ટ્રક હાલે છે તે વાંઢ અને વારા સ્વરૂપના વસાવાના રસ્તા ઉપર પલટી ખાઈ ગયો છે। તે હાલનો જે રસ્તો છે તે અત્યારે તદ્દન બંધ છે અને તે અવારનવાર અહીંયા ટ્રક ફસાવા, ટ્રક પલટી ખાવા તેવા કિસ્સા બને છે અને લોડિંગ વાહન હાલે છે અને તેની રજૂઆત અવારનવાર તંત્રને કરી છતાંય કોઈ ઉકેલ આવ્યો નથી। તો જેથી કરીને અહીંયા વાંઢ વારા સ્વરૂપ જવા માટે, અલ્ટ્રાટેક કંપનીમાં જવા માટે કર્મચારીઓનો જે રસ્તો છે તે રસ્તામાં આવી અવારનવાર અગવડ પડે તો તે માટે તંત્રને કહેવું તે તાત્કાલિક ધોરણે પગલાં લે અને આનું નિરાકરણ લાવે।